આજે રાજ્યના 150 તાલુકાઓમાં વરસ્યો વરસાદ। રાજુલામાં સૌથી વધુ 6.34 ઇંચ વરસાદ વરસ્યો। લીલિયામાં 4.45 ઇંચ, ગીર ગઢડામાં 3.43 ઇંચ, ભાવનગરના મહુવામાં 3.39 ઇંચ વરસાદ વરસ્યો। ઉનામાં 3.39, વલભીપુરમાં 3.31 ઇંચ વરસાદ, સાવરકુંડલામાં 3.23 ઇંચ, ખેડાના ગળતેશ્વરમાં 3.19 ઇંચ વરસાદ વરસ્યો। તો અમરેલીના ખાંભામાં 2.83 ઇંચ અને ભાવનગરના જેસરમાં 2.32 ઇંચ વરસાદ વરસ્યો। કુલ 150 તાલુકા એવા છે કે જ્યાં આજે વરસાદ વરસ્યો છે। સૌથી વધારે બરબાદી વરસી હોય તો એ છે રાજુલા પંથક કે જ્યાં 6.34 ઇંચ વરસાદ વરસ્યો। પરિણામે ખેડૂતોની હાલત દયનીય બની ગઈ છે કેમ કે વરસાદના કારણે ખેડૂતોના પાક ઉપર માઠી અસર થઈ ગઈ છે। આજે રાજ્યના 150 તાલુકાઓમાં વરસ્યો વરસાદ। રાજુલામાં સૌથી વધુ 6.34 ઇંચ વરસાદ વરસ્યો। લીલિયામાં 4.45 ઇંચ, ગીર ગઢડામાં 3.43 ઇંચ, ભાવનગરના મહુવામાં 3.39 ઇંચ વરસાદ વરસ્યો।